મારું નામ રિયા છે. મારા ઘરમાં મમ્મીને મળવા તેમની બહેનપણી આવી હતી અને ઘરમાં જ્યારે કોઈ મહેમાન આવતું ત્યારે મારી મોટી બહેન ખુશી રસોડામાં જઈને ચા બનાવવા લાગતી હતી અને સાથે સાથે નાસ્તો પણ બનાવી આપતી હતી. મારી બીજી બહેન તેની મદદ કરતી હતી. તેણે નાસ્તાની પ્લેટ સરખી રીતે તૈયાર કરીને દીધી હતી અને 15 મિનિટ પછી ખુશી દીદી નાસ્તાની ટ્રે લઈને બહાર આવી હતી. ત્યારે અચાનક બહાર આવતી વખતે તેમનો પગ ઉમરા સાથે ભટકાયો અને તે નીચે પડી ગયા અને તેમના હાથમાં જે ટ્રે હતી તે પણ નીચે પડી ગઈ. અવાજ સાંભળીને મમ્મી ત્યાં આવી ગયા અને મારા દીદીને જોઈને તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેમણે મારી બહેનને એક રૂમમાં બંધ કરી દીધી અને બહારથી દરવાજો બંધ કરી દીધો અને પછી તે નીચે પડેલો નાસ્તો સાફ કરવા લાગ્યા. આ બધું જોઈને મારા મમ્મીની બહેનપણી જે ઘરે આવ્યા હતા તે કહેવા લાગ્યા, પૂનમ કોઈ વાંધો નહીં, તે નાની છોકરીઓ છે, તેને કશું કહેતી નહીં. એમ પણ હવે મારા જવાનો સમય થઈ ગયો છે. પણ મારા મમ્મીના ચહેરા પર ખૂબ જ ગુસ્સો હતો. તેણે તેની બહેનપણી શાલુને કહ્યું કે હું નાનપણથી જ આમની બધી જ ભૂલો માફ કરતી આવી છું, પણ હવે તે મોટી થઈ ગઈ છે, તેમને સમજવું જોઈએ, હવે બહુ થઈ ગયું. તેમણે ખૂબ કડક અવાજમાં કહ્યું હતું. આ સાંભળીને મમ્મીની બહેનપણી ત્યાંથી જતા રહ્યા, કારણ કે બધા જ જાણતા હતા કે મમ્મી કોઈ વસ્તુનો નિર્ણય કરી લેતા તો તે ક્યારે પાછા ફરતા ન હતા. તે રાત્રે જે પણ કંઈ થયું તે જોઈને અમે બધી જ બહેનો ખૂબ જ ડરી ગયા હતા. મમ્મીએ ખૂબ જ ખરાબ રીતે દીદીને રૂમમાંથી બહાર કાઢી અને તેને ખૂબ જ ખીજાયા અને પછી ફરીથી તે જ રૂમમાં બંધ કરી દીધી. તે સમયે દીદીની ઉંમર 21 વર્ષની હતી. મમ્મીનો આવો વ્યવહાર અમે પહેલી વખત જોયો હતો અને તેમના આવા વ્યવહારને લીધે અમે રડવા માટે મજબૂર થઈ ગયા હતા. તે રાત્રે અમે બધી જ બહેનો ટેરેસ પર સૂઈ ગઈ હતી અને મમ્મી તે રૂમની બહાર ખુરશી નાખીને બેઠા હતા. મમ્મી અમને કડક અવાજમાં કહી દીધું હતું કે જો તમારામાંથી કોઈએ પણ તેને બચાવવાની કોશિશ કરી કે તેનો સાથ આપ્યો છે તો તમારી સાથે પણ આવું જ કરીશ. અમે બધી જ બહેનો આખી રાત જાગ્યા હતા, કારણ કે આવું પહેલી વખત થયું હતું. મમ્મીએ અમને બધું જ કામ શીખવાડ્યું હતું. પહેલાં જ્યારે અમે કોઈ ભૂલ કરતા તો તે અમને સમજાવીને છોડી દેતા હતા, પણ હવે આખી રાત માટે એક રૂમમાં બંધ કરી દેવું અમારા માટે ખૂબ જ ડરાવનું હતું. અમે 5 બહેનો હતી, તેમાં હું સૌથી નાની હતી. મારી 2 જુડવા બહેન પણ હતી. મારી ઉંમર 12 વર્ષની હતી. તે રાત્રે રડતા રડતા ખબર નહીં મને ક્યારે ઊંઘ આવી ગઈ. સવારે જ્યારે હું ઉઠી ત્યારે મારી બધી જ બહેનો સૂતી હતી. મને ખબર હતી કે જો મમ્મી આટલા મોડે સુધી અમને સૂતા જોઈ લેશે તો અમને ખીજાવા લાગશે. એટલા માટે મેં બધી જ બહેનોને ઉઠાડી દીધી અને કહ્યું, જલ્દી ઉઠો, હવે મમ્મી આવે છે. મારી આ વાત સાંભળીને બધી જ બહેનો તરત જ ઊભી થઈ ગઈ અને પોતપોતાનું કામ કરવા લાગી. હું બધાથી નાની હતી એટલે મારે ક્યારેક ઘરનું કામ કરવું પડતું ન હતું. હું ક્યારેક તેમની સાથે નાના મોટા કામમાં મદદ કરી દેતી હતી. સવારે 10 વાગે મમ્મી પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા અને તે રૂમમાં જતા રહ્યા જે રૂમમાં મારી બહેનને તેમણે બંધ કરી હતી. થોડી વાર પછી ખુશી દીદી તે રૂમમાંથી લંગડાતા બહાર આવ્યા અને તેમની પાછળ મમ્મી પણ આવ્યા. તેમના હાથમાં 500-500ના ઘણા બધા નોટ હતા. મમ્મીએ દીદીને તે રૂમમાંથી બહાર કાઢીને તે રૂમને ફરીથી તાળું મારી દીધું અને દીદીને એક ગોળી આપી અને તેને ખાવા માટે કહ્યું. મમ્મીના ઈશારાથી દીદીએ ફટાફટ તે ગોળી ખાઈ લીધી અને અમને બધાને કહ્યું કે તમારી બેન સૂવા જઈ રહી છે, તેને કોઈ હેરાન કરતો નહીં. આટલું કહીને મમ્મી દીદીને તેના રૂમમાં લઈ ગયા અને દીદીને સુવડાવીને તે બહાર આવ્યા અને અમને બધાને આંખો કાઢીને જોવા લાગ્યા. અમે બધા ખૂબ જ ચિંતામાં હતા, કારણ કે કોઈને ખબર ન હતી કે મમ્મીએ આવું શું કામ કર્યું હતું. એક વખત આપણે રૂમમાં બંધ કરી દેવાવાળી વાત તો સમજી જઈએ, પણ જ્યારે તે રૂમમાંથી બહાર આવીને તે ખૂબ જ ખરાબ રીતે લંગડાઈને ચાલતી હતી, શું તે રૂમમાં કોઈ હતું જેણે દીદીને મારી હતી કે તેમની સાથે કંઈક થયું હતું? હું સમજી શકતી ન હતી. બપોરે અમે બધી જ બહેનો 1 કલાક સૂઈ જતા હતા. તે દિવસે ઊંઘ મારા આંખથી ખૂબ જ દૂર થઈ ગઈ હતી. હું સૂઈ શકતી ન હતી. મારી નજર સામે દીદીનો તે ચહેરો સામે આવી જતો હતો. હું વિચારતી હતી કે જો દીદીએ ભૂલ કરી હતી તો મમ્મીએ તેમને પ્રેમથી પોતાના રૂમમાં શું કામ સુવડાવી હતી. આ એક નવો સવાલ મારા મગજમાં વારંવાર આવતો હતો, જેનો જવાબ મને ક્યાંયથી મળતો ન હતો. પપ્પા આખો દિવસ ઘરની બહાર જુગાર રમતા હતા. મમ્મીએ તેમને ઘણી વખત ના પાડી હતી. તેમને તે વારંવાર કહેતા હતા કે આપણું દીકરીઓવાળું ઘર છે, તમે આવી હરકત બંધ કરી દો, પણ પપ્પા કંઈ સમજવા માટે તૈયાર ન હતા. તે આખો દિવસ જુગાર જ રમતા હતા અને રાત્રે જ્યારે ઘરે આવતા ત્યારે તે ખૂબ જ નશાની હાલતમાં રહેતા હતા, જેના કારણે તે ચાલી પણ શકતા ન હતા. મમ્મી તેમને પકડીને ઘરે લાવતા હતા.
પણ પપ્પા તેને ગાળો આપવા લાગતા હતા અને ક્યારેક ક્યારેક હતા. ઘરમાં આવું રોજ જ થતું હતું. એટલા માટે પપ્પાના આવવા પહેલાં જ મમ્મી અમને બધી જ બહેનોને પોતાના રૂમમાં મોકલી દેતી હતી અને બહારથી તાળું મારી દેતી હતી. કદાચ તે અમને પપ્પાના આવા વ્યવહારથી બચાવવા માંગતી હતી. ઘણી વખત પપ્પા દારૂના નશામાં મત પણ કરતા હતા, જે અમે બધી જ બહેનો રૂમમાંથી સાંભળતા હતા. પણ મમ્મી ખૂબ જ કડક સ્વભાવના હતા. તે ક્યારેય પપ્પાના શબ્દોથી ગભરાતા ન હતા. મારા પપ્પા વારંવાર મમ્મી સાથે જુગાર રમવા માટે પૈસા માગતા હતા, પણ મારા મમ્મી કડક અવાજમાં કહી દેતા હતા કે હર્ષ, મારી પાસે 1 રૂપિયો પણ નથી જે હું તારા જેવા આપી દઉં. મેં મહેનત કરીને આ ઘર બનાવ્યું છે અને હું તને આ ઘરમાં રહેવા દઉં છું તે તારા માટે ઘણું છે. તે અહીંયા કોઈ ખરાબ વ્યવહાર કર્યો તો હું તને ઘરની બહાર કાઢી મૂકીશ. અમારું ઘર ખૂબ જ સુંદર હતું. મમ્મીની આવી વાત સાંભળીને પપ્પા તરત શાંત થઈ જતા હતા અને કહેવા લાગતા હતા કે પૂનમ, મને થોડા પૈસા આપી દે. પણ મમ્મીની ના ક્યારેય હામાં બદલી શકી નહીં. પછી રાત્રે નશામાં જ્યારે પપ્પા મમ્મીને ખીજાતા હતા ત્યારે કબાટમાં પડેલા બધા જ પૈસા તે પપ્પાને આપી દેતા હતા. પણ ફરીથી બીજા દિવસે મમ્મી પાસે ઘણા બધા પૈસા આવી જતા હતા. અમે બધી જ બહેનો ખૂબ જ આશ્ચર્યમાં હતી, કારણ કે પપ્પા કમાતા ન હતા અને મમ્મી પણ કોઈ કામ કરતા ન હતા. તો પછી આટલા બધા પૈસા ક્યાંથી આવતા હતા? પણ આ વાત મમ્મીને પૂછવાની કોઈની હિંમત ન હતી, કારણ કે અમે બધી જ બહેનો મમ્મીથી ખૂબ જ ડરતા હતા. જ્યારે પણ અમે પપ્પાની સામે આવતા ત્યારે અમારો ડર બમણો થઈ જતો હતો. મમ્મી વારંવાર અમને બહેનોને પપ્પાની સામે આવવાથી રોકતા હતા. મમ્મીની વાત અમારે કોઈ પણ હિસાબે માનવી પડતી હતી. અમે બધી જ બહેનોએ હિંમત કરીને દીદીને પૂછવાની કોશિશ કરી કે તમારા પગને શું થયું હતું? તમે લંગડા લંગડા શું કામ ચાલતા હતા? પણ દીદી કશું બોલ્યા નહીં. એટલા માટે અમે બધી જ બહેનોએ તેમને પૂછવાનું બંધ કરી દીધું. પણ મારા અંદર ઘણા બધા સવાલો ચાલી રહ્યા હતા. મેં લગભગ 3 દિવસ સુધી દીદીનું માથું ખાધું, પણ દીદીએ એક પણ શબ્દ કહ્યો નહીં. એક દિવસ એને ખૂબ જ વધારે સવાલો કરીને હેરાન કરી તો તેણે મારા મોઢા પર લાફો મારી દીધો અને ગુસ્સામાં મને કહ્યું કે તું હજી ખૂબ નાની છે, સરખી રીતે ઘરના કામ કર્યા કર અને ક્યારેય કોઈ ભૂલ કરતી નહીં, નહીંતર મારા જેવી સજા મળશે તને. અને હવે ભગવાનની કસમ છે, તું મને કશું જ પૂછતી નહીં કે મારી સાથે શું થયું હતું. હું ત્યાંથી ગુસ્સામાં રૂમની બહાર આવી ગઈ અને પોતાના રૂમમાં જતી રહી અને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો અને સાથે રડવું પણ આવતું હતું અને મગજમાં એક જ સવાલ ચાલતો હતો. મેં તો ફક્ત એટલું જ પૂછ્યું હતું કે તમે લંગડાઈને શું કામ ચાલતા હતા અને મમ્મીએ તમને સજા કઈ આપી હતી? પણ દીદીએ તો એટલો જોરથી લાફો મારી દીધો હતો. હવે હું ક્યારેય તેમની સાથે વાત કરીશ નહીં. પણ મારા વાત ના કરવાથી દીદીને કોઈ ફરક પડ્યો નહીં. તે મમ્મીના એક ઈશારા પર ઊભા થઈ જતા હતા. હવે મમ્મી રોજ રોજ તેમના કામોમાં ભૂલો કાઢવા લાગતી અને ઘરમાં થોડો પણ કચરો દેખાઈ જાય તો મમ્મી દીદીને તે રૂમમાં મોકલી દેતી હતી. બીજા દિવસે તે લંગડા લંગડા બહાર આવતા હતા. આ બધું જોઈને દીદી ઉપર ખૂબ જ દયા આવી જતી હતી અને મમ્મી માટે નફરત વધવા લાગતી હતી. જો સજા આપવી જ હતી તો બીજા દિવસે સવારે દુખાવાની દવા આપીને પોતાના રૂમમાં શું કામ સુવડાવી દેતી હતી. દીદીની આવી તકલીફ મારાથી જોવાતી ન હતી. એક દિવસ જ્યારે મારી બીજી બહેન તનુથી શાક થોડું બળી ગયું તો મમ્મીએ તેના પર વધારે ગુસ્સે થઈ ગયા અને તેને મમ્મીએ રાત્રે તે રૂમમાં બંધ કરી દીધી, બહારથી તાળું મારી દીધું અને અમને બધી જ બહેનોને ટેરેસ પર મોકલી દીધી અને પોતે ખુરશી પર બેસી ગયા. હવે અમને બધી જ બહેનોને આદત પડી ગઈ હતી એટલે અમે બધી જ બહેનો સૂઈ ગઈ. પણ રાતે જ્યારે હું બાથરૂમ જવા માટે ઊભી થઈ તો મેં જોયું કે ખુશી દીદી રડતા હતા. મને લાગ્યું કે કદાચ તેમના પગમાં દુખતું હશે, એટલા માટે તે બેઠા બેઠા રડતા હશે. હું ફટાફટ ખુશી દીદી પાસે ગઈ. તે ખૂબ જ રડતા હતા. મેં દીદી પાસે જઈને કહ્યું, દીદી તમને પગમાં દુખતું હોય તો હું જલ્દી મમ્મીને બોલાવી લઉં. મમ્મીનું નામ સાંભળતા જ તે ગભરાઈ ગયા અને ફટાફટ પોતાના આંસુ લૂછી લીધા અને મને કહ્યું, રિયા, મમ્મીને બોલાવવાની જરૂર નથી, હું કોઈ બીજા કારણથી રડી રહી છું. તેમની આવી વાત સાંભળીને મને ફરીથી શંકા થવા લાગી. મેં દીદીને પૂછ્યું કે દીદી શું વાત છે, મને કહો. મને એવું લાગ્યું કે દીદી મને બધું જ કહી દેશે, પણ એવું થયું નહીં. દીદીએ મને કશું જ કહ્યું નહીં અને ફક્ત એટલું જ કહ્યું કે રિયા, તું ક્યારેય કોઈ ભૂલ કરતી નહીં અને બધું જ કામ સારી રીતે કરજે, જેથી મમ્મી તને કોઈ સજા આપે નહીં. મેં દીદીને કહ્યું, સારું દીદી, હું બધું જ કામ સરખી રીતે કરી લઈશ, પણ તમે મને રડવાનું કારણ તો કહો. તો તેમણે મને કહ્યું કે મને તનુની ચિંતા છે. મમ્મીએ તેને રૂમમાં બંધ કરી દીધી છે. હું એટલા માટે રડી રહી છું. બિચારી ત્યાં કઈ રીતે રહેશે? મેં દીદીને કહ્યું કે પણ તનુએ આજે શાક બાળી નાખ્યું હતું, એટલા માટે તેને સજા મળી હતી. તો દીદી મારા પર ગુસ્સે થઈ ગયા. તે મને કહેવા લાગ્યા કે પ્રાર્થના કર કે તારાથી કોઈ ભૂલ ના થાય, કારણ કે જ્યારે તારે રૂમમાં જવાનો વારો આવશે
ત્યારે તને ખબર પડશે કે દુઃખ શું હોય છે. તેમની આવી વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ અને પોતાની જગ્યાએ આવીને સૂઈ ગઈ. બીજા દિવસે જ્યારે મમ્મી તનુને રૂમમાંથી બહાર લાવ્યા તો તેને પણ એક ગોળી આપીને પોતાના રૂમમાં સુવડાવી દીધી. અમને બધી જ બહેનોને અવાજ કરવાની ના પાડી દીધી. મમ્મીના શબ્દોથી અમે ખૂબ જ ડરતા હતા. એટલા માટે અમે ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી ગયા. મેં નક્કી કરી લીધું કે સાંજે તનુ દીદીને પૂછી લઈશ, તે મને બધું જ કહી દેશે. પણ જ્યારે સાંજે હું તનુ દીદી પાસે ગઈ તો તેમને પૂછ્યું તો તેમણે પણ મને કશું જ જણાવ્યું નહીં. મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો, કારણ કે મારી બધી જ બહેનો ચૂપચાપ રહેતી હતી. કોઈને કશું પણ પૂછે તો કોઈ જવાબ મળતો ન હતો. પછી ખુશી દીદીએ કહ્યું કે રિયા, અમે તને કોઈ વાતનો જવાબ નથી આપી રહ્યા, તેની પાછળ કોઈ મોટું કારણ હોઈ શકે છે. તું વારંવાર આ સવાલ શું કામ કરે છે? તું હજી ઘણી નાની છે. તું આવા ફાલતુ સવાલ જવાબ કરે છે, એના કરતાં ભગવાનને પ્રાર્થના કર કે તારાથી ક્યારેય કોઈ ભૂલ ના થાય. આટલું કહીને ખુશી દીદીના આંખમાં આંસુ આવી ગયા. હું ત્યાંથી આવી ગઈ અને વિચારવા લાગી, બધી જ બહેનો મને પ્રાર્થના કરવાનું શું કામ કહે છે કે મારાથી કોઈ ભૂલ ના થઈ જાય. મમ્મી એવી તો કઈ ભયાનક સજા આપતા હતા. બીજા દિવસે જ્યારે હું સવારે ઉઠી ત્યારે અમારા ઘરમાં થોડા મજૂર કામ કરતા હતા. અમે બધા ખૂબ જ આશ્ચર્યમાં હતા, કારણ કે હજી 3 મહિના પહેલાં જ મમ્મીએ આ ઘર તોડીને નવું બનાવ્યું હતું. હવે ફરીથી મજૂર શું કામ બોલાવ્યા છે? મેં મમ્મીને પૂછ્યું તો તેણે મને ખૂબ જ ગુસ્સાવાળી નજરથી જોયું અને કડક અવાજમાં કહ્યું, રૂમની અંદર જા. હું મમ્મીથી ખૂબ જ ડરીને રૂમની અંદર આવી ગઈ, કારણ કે અમારા ઘરમાં જ્યારે પણ કોઈ અજાણ્યો પુરુષ આવતો હતો તો મમ્મી અમને તેમની સામે આવવાની ના પાડી દેતી હતી. હું બધાથી નાની હતી, એટલા માટે હું આ વાતનો ફાયદો ઉઠાવતી હતી, કારણ કે બીજી બહેનો કરતાં મારા મમ્મી મારી સાથે થોડી નરમ સ્વભાવથી વાત કરતા હતા. જ્યારે રાત્રે મજૂર ઘરેથી જતા રહ્યા ત્યારે અમને ખબર પડી કે મમ્મી તે રૂમમાં સળિયાને ફિટ કરાવી રહ્યા હતા, જે રૂમમાં મારી મમ્મી બધી જ બહેનોને બંધ કરતા હતા. તે રૂમને ખૂબ જ મોટો કરી દેવામાં આવ્યો હતો. મેં મમ્મીને પૂછ્યું તો મમ્મી મને કહેવા લાગ્યા, હું તમારા માટે એક જેલ બનાવી રહી છું. મમ્મીની આ વાત સાંભળીને હું હસવા લાગી, પણ મમ્મી મને ખીજાતા બોલ્યા, જ્યારે હું વાત કરું ત્યારે મારી વાત પર હસવાનું નહીં. બીજી વખત જો તે મારી વાત પર હસવાનું શરૂ કર્યું તો હું તને પણ આ રૂમમાં બંધ કરી દઈશ. તે સમયે ખુશી દીદી અને તનુ દીદી સાથે જે થયું તે મને યાદ આવી ગયું, એટલે ડરના કારણે હું ચૂપ થઈ ગઈ અને મેં મમ્મીને કહ્યું, મમ્મી મને માફ કરી દો. પછી મેં ખૂબ જ પ્રેમથી પૂછ્યું, મમ્મી શું તમે સાચે અમારી માટે જેલ બનાવી રહ્યા છો? મારા મમ્મી મારી સામે ગુસ્સાની નજરથી જોતા પોતાની રૂમમાં જતા રહ્યા. મમ્મી જેવા રૂમમાં ગયા તે જ સમયે પાછળથી મારી બહેને મારો હાથ પકડ્યો અને મને પોતાના રૂમમાં લઈ ગઈ અને મને કહેવા લાગી, રિયા પાગલપન શું કામ કરે છે? તને કેટલી વખત ના પાડી છે કે તું આવા ફાલતુ સવાલ જવાબ ના કર. જે દિવસે મમ્મીને ગુસ્સો આવી ગયો તે દિવસે તારો ખૂબ જ ખરાબ હાલ થશે. તું સમજતી કેમ નથી? આ સવાલોને તું ભૂલી જા. ભગવાન ના કરે જે દિવસે તને સાચું ખબર પડશે તે દિવસે તારી પાસે રડવા સિવાય બીજું કશું વધશે નહીં. તે દિવસે મેં દીદીને પ્રોમિસ કર્યું કે આજ પછી હું તમને ક્યારેય નહીં પૂછું અને બધું જ કામ ખૂબ જ સારી રીતે કરીશ. મને માફ કરી દો, મેં તમારું દિલ દુખાવ્યું છે. મારી દીદી આ વાતથી ખૂબ જ ખુશ થઈ ગઈ અને મને પોતાના બેડ નીચેથી 500 રૂપિયા કાઢીને આપ્યા. તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? મમ્મી તો અમને ક્યારેય ખર્ચા માટે પૈસા આપતા ન હતા. મેં દીદીને પૂછ્યું તો તેણે મને કહ્યું, જ્યારે હું રૂમની બહાર આવું છું ત્યારે તે જોયું છે ને કે મમ્મીના રૂમમાંથી 500-500ની નોટ ભેગા કરે છે, ત્યારે મેં પણ થોડા પૈસા ઉઠાવી લીધા હતા અને આ 500 તારા માટે છે, કારણ કે તે મારી વાત માની લીધી છે. પણ જો તે પ્રોમિસ તોડ્યું તો હું તારી સાથે આજીવન વાત કરીશ નહીં. મેં તેમને વિશ્વાસ અપાવ્યો કે આવું ક્યારેય થશે નહીં. હું ક્યારેય તમને આપેલું પ્રોમિસ તોડીશ નહીં. તે દિવસ પછી મેં ક્યારેય આ વિષય પર વાત કરી ન હતી. એક દિવસ પપ્પા તેમના કોઈ મિત્ર પાસે ગયા હતા અને જ્યારે તે સવારે પાછા આવ્યા ત્યારે તે દિવસે તે મમ્મી પાસે પૈસા માંગવા લાગ્યા તો મમ્મીએ ના પાડી દીધી, જેના કારણે બંને વચ્ચે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો અને પપ્પા મમ્મીને મારવા લાગ્યા. મમ્મી પોતાનો બચાવ કરવાની કોશિશ કરવા લાગ્યા. ત્યારે પપ્પાએ મમ્મીને મારવા માટે ઘરમાં રાખેલી સ્ટીલની ફૂલદાની ઉઠાવી અને મમ્મીને મારવા આગળ વધ્યા. ત્યારે તેમનો પગ લપસ્યો અને તે જમીન પર પડી ગયા અને તેમનું માથું ફાટી ગયું. મમ્મી જલ્દી અમારી શેરીમાંથી એક ડૉક્ટરને બોલાવી લાવ્યા તો તે ડૉક્ટરે કહ્યું કે તમારા પતિનું મૃત્યુ થઈ ગયું છે. આ વાત સાંભળીને મમ્મી ખૂબ જ રડવા લાગ્યા. અમને બધી જ બહેનોને રૂમમાંથી બહાર કાઢ્યા અને રડતા કહ્યું કે જે માણસથી હું તમને આટલા સમયથી દૂર રાખતી હતી તે હવે આ દુનિયામાં રહ્યો નથી. હવે મારે તમને છુપાવવાની કોઈ જરૂર નથી.
તે દિવસે મમ્મીને મેં પહેલી વખત રડતા જોયા હતા. મને પણ ખૂબ જ રડવું આવતું હતું, કારણ કે તે જેવા પણ હતા તો મારા પપ્પા જ. પપ્પાના મૃત્યુ પછી ચોથા દિવસે મમ્મીની હાલત થોડીક સરખી થઈ અને ઘરમાં જે જેલ બનાવવાનું કામ અધૂરું હતું તે પૂરું કરવા મજૂર પાછા આવવા લાગ્યા અને 5 દિવસની અંદર જ જેલ બનીને તૈયાર થઈ ગઈ. મમ્મી હવે ખૂબ જ ખુશ લાગી રહી હતી અને રોજ અમારું કરેલું કામ નિરખીને જોતી હતી. કામ થોડું પણ ખરાબ થાય તો તે તરત જ જેલમાં નાખી દેતી હતી અને બીજા દિવસે જેલમાંથી કાઢીને તેને ગોળી આપીને સુવડાવી દેતી હતી અને પોતે 500-500ના નોટ ઉઠાવવા લાગતી હતી. આ જ રીતે 5 થી 6 વર્ષ નીકળી ગયા. હવે મારી બધી જ બહેનો કોઈના કોઈ કારણથી સજા ભોગવી ચૂકી હતી. આ સજા ફક્ત મેં જ ભોગવી ન હતી, કારણ કે મારી બહેનો મને કોઈ કામ કરવા દેતી ન હતી. હું કોઈ કામ કરવા જતી તો તે મને ના પાડી દેતી હતી અને મારું કામ તે જાતે જ કરવા લાગતા હતા. મને ખૂબ જ અજીબ લાગતું હતું, કારણ કે હજી મને તે નાની જ સમજતા હતા, પણ હું 18 વર્ષની થઈ ગઈ હતી. હું તેમને કહેતી હતી કે હવે મને કોઈ કામ કરવા દો, તો તે મને કહેતા કે જો તારાથી કોઈ ભૂલ થઈ ગઈ તો મમ્મી તને સજા આપશે અને અમે નથી ઈચ્છતા કે તારે સજા ભોગવવી પડે. મારું ઘણું મન હતું કે દીદીને પૂછું કે તમે એવી કઈ સજા ભોગવો છો, પણ મારે દીદીને આપેલું વચન પ્રોમિસ તોડવું ન હતું. હવે એક જ ઉપાય હતો કે હું ઘરનું કામ કરું અને મમ્મી મને સજા આપીને જેલમાં મોકલી આપે. એક દિવસ મેં રાત્રે જમતી વખતે જમ્યા પછી કાચના ગ્લાસમાં પાણી પીધું અને પાણી પીધા પછી તે ગ્લાસને થોડો હાથ માર્યો, જેના કારણે તે ગ્લાસ તૂટી ગયો. મમ્મી ગુસ્સામાં મારી તરફ આવ્યા અને તેમણે મને જેલમાં બંધ કરવાનું કહ્યું. તેમણે મને કહ્યું કે સરખી રીતે જમી લે, કારણ કે પછી તને આખી રાત કશું જ જમવા મળશે નહીં. હું રસોડામાં જઈને જમવા લાગી ત્યારે પાછળથી મારી એક બહેન આવી અને મારો દુપટ્ટો ઓઢી લીધો. મેં મારી બહેનને કહ્યું કે મારે જાતે જઈને જોવું છે કે અંદર શું થાય છે. તો તેણે મને કહ્યું કે સારું, મને જવા દે અને તું ત્યાં પડદાની પાછળ સંતાઈ જજે અને તને બધું જ ખબર પડી જશે. મમ્મીએ જેવી મારી બહેનને તે રૂમમાં બંધ કરી ત્યારે હું પણ છુપી રીતે તે રૂમમાં ઘૂસી ગઈ અને પડદા પાછળ સંતાઈ ગઈ. જેલ બંધ થવાને કારણે મારો જીવ નીકળી ગયો. ત્યારે અચાનક ત્યાં એક દિવાલની જગ્યાએ લાકડાનું પાર્ટેશન હતું, જે એક તરફ સરકવા લાગ્યું. તેની પાછળ એક ખૂબ જ સુંદર રૂમ હતો, જેના જમીન પર એક ખૂબ જ સુંદર કાલીન પાથરેલો હતો અને તેની આસપાસ તકિયા સાથે ઘણા બધા પુરુષો બેઠા હતા. થોડીવાર પછી એક છોકરી મારી બહેનને બીજા પડદા પાછળ લઈ ગઈ અને જ્યારે મારી બહેન પાછી આવી તો તે ખૂબ જ તૈયાર થયેલી હતી અને સુંદર લાગી રહી હતી, જાણે તે કોઈ દુલ્હન હોય. પછી ત્યાં ગીત વાગવા લાગ્યા અને મારી બહેને તે ગીત પર નાચવા લાગી અને તે આખી રાત નાચતી રહી અને હું રડતા મારી બહેનને મારા ભાગની સજા ભોગવતા જોઈ રહી હતી. પછી સવાર પડી તો તે માણસો એક એક કરીને ત્યાંથી જવા લાગ્યા, પણ જતાં પહેલાં તે પોતાના હિસાબ પ્રમાણે ઘણા બધા પૈસાઓ મૂકીને જતા હતા. મારી બહેન નાચીને એટલી થાકી ગઈ હતી કે તેનાથી ચાલી પણ શકાતું ન હતું. જ્યારે મારી મમ્મીએ દરવાજો ખોલ્યો ત્યારે તે લંગડાતા બહાર નીકળી અને હું તેની પાછળ છુપી રીતે બહાર નીકળી. હું ખૂબ જ જનૂની છોકરી હતી. મારી બહેનોએ આ બધું સહન કરી લીધું હતું, પણ મારાથી આ બધું સહન કરવું શક્ય ન હતું. એટલા માટે મેં નક્કી કરી લીધું હતું કે મમ્મી જે પણ કરે છે તેની સજા હું તેમને જરૂર અપાવીશ. આજે ફરીથી મેં એક ભૂલ કરી અને મમ્મીએ મને રૂમમાં મોકલવાની વાત કરી તો બીજી બહેનોએ ના પાડી દીધી, પણ મેં જીદ કરી અને જાતે જ જેલમાં જવા માટે તૈયાર થઈ ગઈ. પણ જેલમાં જતાં પહેલાં મેં એક ખૂબ જ મોટું પગલું ભર્યું હતું. તે પગલું એ હતું કે થોડા સમય પહેલાં અમારા એરિયામાં એક સાસુએ પોતાની વહુને મારી હતી. ત્યારે મીડિયાવાળા આવ્યા હતા. તે સમયે મને તે મીડિયાવાળાનું કાર્ડ રસ્તા પર પડેલું મળ્યું હતું, જે મેં સાચવીને રાખ્યું હતું. પપ્પા તો હતા નહીં, તો મેં તેમનો મોબાઈલ ઉઠાવ્યો અને મીડિયાવાળાને ફોન કરી દીધો અને તેમને બધું જ જણાવી દીધું અને તેમને રાત્રે બોલાવી લીધા, જેથી તે પોતાની આંખેથી બધું જોઈ શકે. તે લોકો મારી વાત માની લીધી અને જ્યારે મમ્મી મને જેલની અંદર લઈને ગયા ત્યારે તે અચાનક કેમેરો લઈને આવી ગયા અને મમ્મીની તે હરકત કેમેરામાં રેકોર્ડ કરી લીધી. આ બધું જોઈને મમ્મી ખૂબ જ ગભરાઈ ગઈ અને મારી તરફ ગુસ્સેથી જોવા લાગ્યા અને કહેવા લાગ્યા, મારી છોકરી તો પાગલ છે, તે ખોટું કહી રહી છે. પણ મીડિયાવાળાએ તરત જ પોલીસ બોલાવી લીધા અને પછીના 4 કલાકની અંદર જ મમ્મી જેલમાં બેઠા હતા. મારી બધી જ બહેનો મારાથી ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. મેં મમ્મી સાથે આવું શું કામ કર્યું હતું, પણ હું ચૂપ હતી. મેં કશો જવાબ આપ્યો ન હતો. હું ફક્ત મારી બહેનોને બચાવવા માગતી હતી. બીજા દિવસે એક લેડી કોન્સ્ટેબલ અમારા ઘરે આવ્યા અને તેમણે અમને કહ્યું કે તે સ્ત્રીએ ખૂબ જ મોટો અપરાધ કર્યો છે. તમે તેની છોકરીઓ નથી.
તેમણે તો તમને બધાને અલગ અલગ જગ્યાએથી ઉઠાવ્યા હતા અને તમારી પાસે આવો ધંધો કરાવવા માગતી હતી અને તેનો પતિ પણ જાતે મર્યો ન હતો. આ સ્ત્રીએ જ તેને માર્યો હતો કારણ કે તે તમને બધાને વેચવા માગતો હતો. પણ આ સ્ત્રી આજીવન તમારી કમાઈ ખાવા માગતી હતી. આ બધું સાંભળીને અમારા પર તો જાણે પહાડ તૂટી પડ્યો હતો. પોલીસે અમને કહ્યું કે તે અમને અમારા સાચા મા બાપ પાસે પહોંચાડી દેશે, પણ અમે બધાએ ના પાડી દીધી કારણ કે હવે અમે બધી બહેનો સાથે રહેવા માગતા હતા. એટલે અમે નક્કી કરી લીધું હતું કે હવે અમે એકબીજાને ક્યારેય છોડશું નહીં અને હંમેશા સાથે જ રહીશું. તો મિત્રો, આશા કરું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા વિડીયો સૌપ્રથમ મળતા રહે. ધન્યવાદ.